ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ જે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે તે કયા કેસને લઈને કરવામાં આવ્યું છે તેની સંપૂર્ણ હકીકત જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર હવે કદાચ ગરમાવો આવે છે અને હવે પોલીસના નિશાને છે ગોપાલ ઇટાલિયા। આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે કોઈ પણ ક્ષણે ગોપાલ ઇટાલિયાની આજે ધરપકડ જ્યારે થઈ શકે છે અને હવે સવાલ એ આવતો હશે કે હવે કયો નવો કેસ થયો કે ગોપાલ ઇટાલિયા પર જો તેમની ધરપકડ કરવામાં આવી રહી છે। તો તમને જણાવી દઈએ કે આ કોઈ નવો કેસ નથી, પરંતુ આ જૂનો કેસ છે, પણ 2020નો। મહેસાણા કોર્ટે 2020માં એક જૂના કેસમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ એટલે કે નોન બેલેબલ વોરંટ જે છે ઇસ્યુ કર્યું છે। આ આદેશ પછી મહેસાણા પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને ગઈકાલે ઇટાલિયાના ઘરે વોરંટની બજવણી કરવામાં આવીને પોલીસનો કાફલો જે છે ગોપાલ ઇટાલિયાના ઘરે પહોંચ્યો હતો। આ સમગ્ર મામલે 2020માં જો વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વ અને ગુજરાતમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી હતી તે સમયે સરકાર દ્વારા કડક નિયમો અને જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યા હતા। મહેસાણામાં સિટી ડિવિઝન એ પોલીસ સ્ટેશનની વિગતો મુજબ તે સમયે ગોપાલ ઇટાલિયા અને તેમના સાથીદારોએ મંજૂરી વિના જે છે રેલી કાઢી હતી અને કોરોનાના કાળમાં જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયમો હતા અને એ નિયમોના ધજાગરા જે છે ઇટાલિયા દ્વારા ઉડાવવામાં આવ્યા હતા, ત્યારે આ જ રીતે ભીડ એકઠી કરવી અને તેને રેલી કાઢવી એ કાયદાનો ભંગ ગણાયો હતો અને આ જ મામલે હવે ગોપાલ ઇટાલિયા સહિત 15 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। આ કેસ મહેસાણાની 3rd એડિશનલ સિવિલ જજ અને JMFC કોર્ટમાં ચાલી રહ્યો છે અને લાંબા સમયથી કોર્ટમાં હાજર ન રહેવા બદલ હવે નામદાર કોર્ટે આ કડક વલણ જે છે અપનાવવા આવ્યું છે અને આજે ગોપાલ ઇટાલિયાની ધરપકડ પણ કદાચ થઈ શકે છે। કોર્ટના આદેશ બાદ મહેસાણા પોલીસ દ્વારા વોરંટની બજવણી માટે આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો। અહીં સમજવા જેવી વાત એ છે કે હવે પોલીસ જૂની પદ્ધતિઓ છોડીને સમન્સ એપ્લિકેશન દ્વારા કામગીરી કરી રહી છે। આ સિસ્ટમમાં ચાર્જશીટમાં જે સરનામું નોંધાયેલું છે તેના સ્થાનિક પોલીસ સ્ટેશનને ઓનલાઈન વોરંટ જે છે મોકલવામાં આવતું હોય છે અને આજે જ્યારે ગોપાલ ઇટાલિયાના ઘરે ગઈકાલે પોલીસ પહોંચી ત્યારે તેમણે નિયમ મુજબ કાર્યવાહી કરી અને જે આરોપીના ઘર પર હાજર ન મળે તો પોલીસ તેમના ઘરના ફોટોગ્રાફ પાડે એપ્લિકેશનમાં અપલોડ કરવા પડતા હોય છે, જેથી કોર્ટને પુરાવો આપી શકાય કે પોલીસ ખરેખર બજવણી માટે તે યુવકના ઘરે ગઈ હતી। જો કે આ કાર્યવાહી દરમિયાન ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા જઈએ તો ગઈકાલે પોલીસ પર અને ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। તેમણે દાવો કર્યો કે પોલીસ તેમના ઘરે જઈને તેમની માતા અને પરિવારના સભ્યોને હેરાન કરી રહી છે। આ આક્ષેપોના કારણે ગઈકાલથી જોયું આમ આદમી પાર્ટીના નેતાઓ ખૂબ જ એક્શન મોડમાં આવી ગયા। ભાજપ પર આક્ષેપો કરવામાં આવેલા, ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આક્ષેપો કરવામાં આવ્યા અને હવે આ જે રાજનીતિ છે તે ક્યાંય ને ક્યાંય હવે ભાવનાત્મક રાજનીતિમાં બદલાઈ ગઈ। જે પછી આપણે જોયું કે ગોપાલ ઇટાલિયાનો એક ઓડિયો વાયરલ થયો જેમાં ઇટાલિયા દ્વારા સ્પષ્ટતા પણ હવે કરવામાં આવી કે આ વિડીયો AI વિડીયો છે અને તેમને બદનામ કરવાનું એક કાવતરું જે છે આ રચવામાં આવી રહ્યું છે। અને હવે આખા પ્રકરણમાં તમને સવાલ અહીંયા એ થતો હશે કે એવા તો કેવા ગુના નોંધાયા છે જેના કારણે નોન બેલેબલ વોરંટ જે છે જાહેર કરવામાં આવ્યું છે? તો એ ગુનાઓ તમને કહી દઈએ કે કલમ 143માં કે ગેરકાયદેસર મંડળી જમાવી, કલમ 341 કે કોઈ વ્યક્તિને ખોટી રીતે અટકાવીને, એ કલમ 188 કે સરકારી અધિકારીના આદેશનું ઉલ્લંઘન કરવું અને કલમ 269 કે જીવલેણ રોગ ફેલાવવાની બેદરકારી રાખવી। એટલે જે સમયે કોરોનાની મહામારી ચાલી રહી હતી તે સમયે ગોપાલ ઇટાલિયા દ્વારા જે રેલી કાઢવામાં આવી તેના જ કારણે અત્યારે આ કેસો જે છે તેમના વિરુદ્ધ નોંધાયા છે અને સાથે જ મહામારીના અધિનિયમ 1897ની કલમ 3 મુજબ કાર્યવાહી આની અંદર હાથ ધરવામાં આવી છે। એટલે ગોપાલ ઇટાલિયા માટે આ નોન બેલેબલ વોરંટ છે મોટો ફટકો કદાચ અહીંયા હોઈ શકે છે અને હવે જો કોર્ટમાં તે હાજર થઈને જામીન મેળવવામાં નિષ્ફળ થાય તો તેમની ધરપકડ પણ ક્યારે પણ થઈ શકે છે। એક તરફ આમ આદમી પાર્ટી રાજકીય કિન્નાખોરીયાને ગણાવી રહી છે તો બીજી તરફ પોલીસ અને કોર્ટ તેને ન્યાયની પ્રક્રિયામાં ભાગ ગણાવી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આજે થાય છે શું। આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।